વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી સર હાજર રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી સર હાજર રહ્યા હતા તેમજ વીસીટી કેમ્પસના સીઈઓ નુસરત જહાં કાઝી મેડમ અને કેમ્પસના વિવિધ વિભાગના આચાર્યો હાજર રહ્યા હતા। વિરેન્દ્રસિંહ સોલંકી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી તેમજ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિમાં વિજેતા થયેલા વિદ્યાર્થીનીઓને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓએ પોતાના 3 વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતા। તેમના શબ્દોથી આખું વાતાવરણ ભાવુક બની ગયું હતું। પણ જે રીતે ટોપર્સ અહીંયા આવી રહ્યા છે, જે કોન્ફિડન્સ બતાવી રહ્યા છે, ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે આ વર્ષે આપણે ગોલ્ડ મેડલિસ્ટ લાવતા જ રહીશું। દરેક વિદ્યાર્થી છોકરી બસ એ રીઝન રાખે કે ના મારે ખાલી પાસ નથી થવું, મારે કંઈક અહીંથી લઈને જવું છે, કારણ કે ગ્રેજ્યુએશન સ્કૂલ પછીનો એક બહુ સારો અવસર હોય છે। જ્યારે એફઆઈની છોકરીઓ આવી હશે, જબરજસ્તી મોકલાવેલી હશે અને કેટલાક પેરેન્ટ્સ ભણવું હોય તો વીસીટીમાં પણ, નહીં તો ઘરે બેસ। તમારા વાલીઓનો અમારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસથી જ આ બધા શિક્ષકો અને ફેકલ્ટીઝ એટલી મહેનત કરે છે કે તમને ક્યાંય છોડતા જ નથી અને એક કે લેક્ચર બંક નહીં કરવાના, 10 મિનિટ લેટ નહીં ચાલે। અમુક તો કંઈક અમે સ્કૂલમાં છીએ કે કોલેજમાં એ નથી ખબર પડતી, પણ બેટા કોલેજ એ એન્જોય કરવા માટે નથી, કોલેજ એ આપણું ભવિષ્ય બનાવવા માટેની જગ્યા છે। જેટલી એન્જોયમેન્ટ જરૂરી હોય છે એટલી તો અમે કરાવીએ જ છીએ, પણ જે સમય તમે ફક્ત ટાઈમપાસ માટે કરો છો કે જેમાં મહેનત કરવાથી તમે આ ગોલ્ડ મેડલિસ્ટ, ડિસ્ટિંક્શન અને એક્સ્ટ્રાઓર્ડિનરી અચીવમેન્ટ્સ લાવી શકો છો, તો એમાં તો અમે તમને રોકીશું જ। એમાં અમે ના નથી પાડવાના કોઈ પણ સ્ટાફને કે ભાઈ હા ચાલો ફ્રી પીરિયડ આપી દો, એટલે એ તકલીફ તો રહેવાની છે તમારી જોડે, પણ એટલું એટલી ગેરંટી